મંદિર પાસે સવારે 5 થી 6 વાગે વિપુલભાઈ જાદવ કરીને જતા હતા ડોડીના કામે, ત્યારે એનું રસ્તામાં અકસ્માત થયું અને અકસ્માત થતાં ગાડી સ્લીપ થઈ રોડના ખરાબના કારણે. તો એને માથામાં પડ્યો એટલે પાણો લાગી ગયો, હેમરેજ થઈ ગયું અને પછી 108ને બોલાવી ત્યારે એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા, ત્યારે એને મૃતક જાહેર કર્યો. ગિરનાર રોડ છે, આ ગિરનાર રોડ પાસે અત્યારે સત્યનારાયણના મંદિર પાસે અકસ્માત બનેલ હતો. 4:30 થી 5ના ગાળામાં મારો ભાઈ દુકાને જવા ડોડીના કામે જવા માટે નીકળેલ હતો અને ગાડી સ્લીપ થવાથી રોડ ખરાબ હાલતના કારણે ગાડી સ્લીપ થવાથી પાછળના ભાગમાં લાગી ગયું, એનું હેમરેજ થયેલ છે અને એને મૃત્યુ જાહેર કર્યું હતો. અમે સિવિલ હોસ્પિટલે લઈ ગયેલા હતા, ત્યાં પણ એને મૃત્યુ જાહેર કર્યો હતો. અને આ અમારે અત્યારે એના 2 છોકરા છે, એકની 7 વર્ષ ઉંમર છે, એકની 13 વર્ષ છે ને એની અત્યારે આ હાલત છે. એ 2 નોંધારા થઈ ગયા છે એના પિતા વગરના. તો સરકાર પાસે અમારે આશા છે કે આનું શું કરશો, આને કાંઈ સહાય સરકાર તરફથી મળવી જોઈએ.